ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત નવસારી પોલીસને મોટી સફળતા મળી. પોલીસે એરુ 4 રસ્તા પાસે આવેલ મારુતિ પેલેસ એપાર્ટમેન્ટમાંથી 2 સાયબર ઠગોની ધરપકડ કરી. પોલીસે 33 વર્ષીય લખવિંદર સિંઘ અને 28 વર્ષીય આદિત્ય ઉર્ફે બંટી પટેલને સકંજામાં લીધા. બંને આરોપીઓ પાસેથી પોલીસને ચોંકાવનારા પુરાવા પણ મળ્યા. પોલીસે આરોપીઓ પાસેથી 43 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તેમજ 70 પાસપોર્ટ સાઇઝ ફોટા પણ જપ્ત કરવામાં આવ્યા. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ અકાઉન્ટ્સ વિરુદ્ધ દેશભરમાંથી 110 ફરિયાદો નોંધાયેલી છે. સાયબર ફ્રોડનું સમગ્ર કૌભાંડ 91 કરોડ રૂપિયાથી વધુનું હોવાનો પ્રાથમિક ખુલાસો થયો. આરોપી લખવિંદર પાસેથી જુદા જુદા નામે બનેલા 4 આધાર કાર્ડ અને 4 પાન કાર્ડ મળી આવ્યા. બંને આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપી મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવતા અને નાણાં ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલાતા હોવાનું ખુલ્યું છે.